વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં. સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો. ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો. એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો. ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે. ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો. કરીએ હવે આપણે ચેપ્ટર નંબર 2. એમાં પહેલો દાખલો, નીચે આપેલી બહુપદીમાં એક્સના વર્ગનો સહગુણક જણાવો. એટલે કે બે દાખલા છે. બંને દાખલામાં જે એક્સના વર્ગ હોય, એક્સની ઉપર 2 ઘાત હોય, એનો સહગુણક આપણે માત્ર જણાવવાનો છે. સૌથી પહેલા અહીંયા આપણે વાત કરીએ તો એક્સના વર્ગનો સહગુણક. તો આ રકમના અંદર એક્સના વર્ગ છે, આ રહ્યો. એની આગળ સહગુણક એટલે એની સાથે જે સંખ્યા ગુણાકારમાં હોય. તો એક્સના વર્ગના આગળ છે 3/2, એટલે એક્સના વર્ગનો સહગુણક બરાબર થાય 3/2. એ જ રીતે આપણે બીજા દાખલામાં એક્સનો વર્ગ છે, આ રહ્યો. એની આગળ જે ગુણાકારમાં છે તે પાઈ છે, એટલે અહીંયા પણ લખીશું કે એક્સના વર્ગનો સહગુણક બરાબર પાઈ. તો આ રીતે આપણે પહેલો દાખલો પૂરો થયો. આપણે જોઈએ 2 નંબરનો દાખલો, એક્સની 3 ઘાત પ્લસ 6x ની 2 ઘાત ઓછા 2x ઓછા 5. આ રીતે એક બહુપદી આપી છે. એનો એક અવયવ x માઇનસ 1 છે કે કેમ તે તપાસો. એટલે આપણે ચેક કરવાનું છે કે આ બહુપદીનો એક અવયવ x માઇનસ 1 છે કે નહીં. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું કે જે તમને અવયવ આપ્યો છે એને આપણે 0 ધારીશું. તો આપણે લખીએ, ધારો કે x માઇનસ 1 બરાબર 0. તો આને આપણે આ જે અવયવ આપણને આપ્યો છે રકમમાં, એને આપણે 0 ધાર્યો. હવે -1 બરાબરની આ તરફ જાય તો +1, એટલે x બરાબર 1. તો આ રીતે આપણને xની કિંમત 1 મળી ગઈ. હવે આ xની કિંમત જે 1 મળી એ xની કિંમતને આ બહુપદીના અંદર મૂકીશું. તો આપણે બહુપદી લખીએ, x ની 3 ઘાત પ્લસ 6x ની 2 ઘાત ઓછા 2x ઓછા 5. હવે તમને જ્યાં x દેખાય ત્યાં xની કિંમત 1 લખીશું. તો આપણે x છે એટલે 1 લખવાનું, ઉપર 3 ઘાત તો છે જ, પ્લસ 6x છે એટલે 1 લખીશું, ઉપર 2 ઘાત તો છે જ, ઓછા 2x એટલે 1 અને -5. 1ની 3 ઘાત, તો 1ની કેટલી પણ ઘાત હોય જવાબ હંમેશા 1 જ આવે. પ્લસ 1ની 2 ઘાત એટલે 1 જ થાય, અને 6 ગુણ્યા 1 6 એકુ 6 એટલે 6, માઇનસ 2 ગુણ્યા 1 2 એકુ 2 ઓછા 5. હવે 1 પ્લસ 6 એટલે થાય 7 થાય, -2 અને -5, માઇનસ પ્લસ 2 ને 5 7, પણ કેવા 7? -7. 7માંથી 7 જાય તો 0. તો અહીંયા આપણો જવાબ આવ્યો છે 0. તો જો જવાબ 0 આવે તો આ x માઇનસ 1 એ આ બહુપદીનો અવયવ છે એમ કહેવાય. અને જો જવાબ 0 ન આવે તો x માઇનસ 1 એ આ બહુપદીનો અવયવ નથી. તો અહીંયા તો આપણો જવાબ 0 આવ્યો. તો તેથી આપણે લખીશું કે x ની 3 ઘાત પ્લસ 6x ની 2 ઘાત ઓછા 2x માઇનસ 5 નો એક અવયવ x માઇનસ 1 છે. હવે આપણે જોઈએ 3 નંબરનો દાખલો, જો x માઇનસ 4 એ x ની 3 ઘાત ઓછા 5x ની 2 ઘાત ઓછા 5x પ્લસ 24 એક બહુપદીનો એક અવયવ હોય તો p ની કિંમત શોધો. જેમ આપણે 2 નંબરનો દાખલો કર્યો, સેમ 3 નંબરનો દાખલો પણ આ જ
રીતનો છે કે આ બહુપદીનો એક અવયવ x માઇનસ 4 છે, તો આપણે પીની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં આ જે આપણને આપ્યું છે એને આપણે 0 ધારીએ. તો લખીએ આપણે, ધારો કે x માઇનસ 4 બરાબર 0. -4 બરાબરની આ તરફ જાય એટલે +4 થઈ જાય, તો x બરાબર 4, એટલે આપણને xની કિંમત મળી ગઈ 4. હવે આપણે આ બહુપદી લખીશું x ની 3 ઘાત ઓછા 5x ની 2 ઘાત ઓછા px પ્લસ 24. હવે આના અંદર જ્યાં x દેખાય ત્યાં xની કિંમત 4 મૂકીશું. x છે એટલે 4ની 3 ઘાત થશે ઓછા 5, x છે એટલે 4ની 2 ઘાત ઓછા p, x છે એટલે 4 અને પ્લસ 24, અને આ બાજુ આપણે બરાબર કરીને 0 મૂકી શકીએ છીએ. 4ની 3 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4નો ઘન, તો 4નો ઘન થાય 64 ઓછા 4નો વર્ગ, તો 4નો વર્ગ 16, તો 5 તો છે જ અને 16 આપણે લખીએ, 4નો વર્ગ 16 થાય ઓછા p ગુણ્યા 4 એટલે 4p થાય પ્લસ 24 તો છે જ બરાબર 0. 64 એની જગ્યાએ છે, 16 ગુણ્યા 5 16 પંચા 80 એટલે -80 ઓછા 4p પ્લસ 24 એની જગ્યાએ છે બરાબર 0. હવે આપણે 64 અને 80, 64માંથી 80 બાદ કરો અથવા 80માંથી આપણે 64 બાદ કરીએ તો 16 વધે. તો અહીંયા આપણે વધશે -16. -16માંથી આપણે 24ને કરીશું બાદ, આ બંનેની આપણે કરીશું બાદબાકી, તો વધશે -16. 4p તો છે જ, પ્લસ 24 પણ છે બરાબર 0. હવે 16 અને 24 આ બંનેની કરવાની બાદબાકી, તો 24માંથી 16 અથવા 16માંથી 24 તમે બાદ કરશો એટલે 8 વધશે. તો કેવા 8? +8, કેમ કે મોટી સંખ્યા 24 છે, એની જે નિશાની પ્લસ એટલે +8. -4p તો છે જ બરાબર 0. 8 છે પ્લસમાં, બરાબરની આ તરફ જશે તો માઇનસમાં, -4p છે +8 બરાબરની આ તરફ જાય તો -8. 4 અને p ના વચ્ચે ગણાય ગુણાકાર, તો p અહીંયા જ રહેશે, -8 પણ છે જ. 4 છે ગુણાકારમાં, બરાબરની આ તરફ આવે તો ભાગાકારમાં. ઉપર નીચે બંને માઇનસ કટ થઈ જાય, 4 દુ 8 થાય, એટલે p ની કિંમત આપણને મળી p બરાબર 2. જોઈએ 4 નંબરનો દાખલો. સીધો ગુણાકાર કર્યા સિવાય યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો 93 ગુણ્યા 95. એટલે આપણે 93 અને 95નો સીધો ડાયરેક્ટ ગુણાકાર કરવાનો નથી, પરંતુ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવવાનો છે. સૌથી પહેલા આપણે 93 ગુણ્યા 95 છે એ લખીશું, 93 ગુણ્યા 95. હવે 93 અને 95, તો 93 છે 90 ના નજીક, તો આપણે હું આમ લખું 90 પ્લસ 3, તો 90 ને 3 93 જ ગણાય, એટલે આ રીતે મેં લખ્યું. એ જ રીતે 95ના મેં ભાગ પાડું તો 90 પ્લસ 5 આ રીતે ભાગ પડે. તો અહીંયા એક નિત્યસમ લાગુ પડે છે કે જો બંનેનો પહેલો પદ સેમ હોય, સરખો હોય, અને બીજો પદ બંને કાઉન્સનો અલગ અલગ હોય, તો એક નિત્યસમ તમારે યાદ રાખવાનું કે x માઇનસ x પ્લસ a, x પ્લસ b આ રીતનું થાય. જો અહીંયા બંનેમાં પહેલા x સરખા છે, અહીંયા એકમાં a છે, અહીંયા b છે, જ્યારે અહીંયા xની જગ્યા શું છે, અહીં છે 90, એની જગ્યાએ 3 અને bની જગ્યાએ 5. તો x પ્લસ a x પ્લસ b હોય તો એનું નિત્યસમ આ છે કે x નો વર્ગ પ્લસ a પ્લસ b x પ્લસ a ગુણ્યા b. તો અહીંયા આપણે આ રીતે નિત્યસમ આપણે મૂકીએ કે x નો વર્ગ પ્લસ a પ્લસ b x પ્લસ a ગુણ્યા b એટલે ab.
એટલે હવે જ્યાં x હોય ત્યાં આપણે લખીશું 90, જ્યાં a હશે ત્યાં લખીશું 3 અને જ્યાં b હશે ત્યાં લખીશું 5. જે મેં અહીંયા લખી નાખું છું કે x એટલે 90 આપણે લખવાના, જ્યાં a હોય ત્યાં 3 લખીશું, b હશે ત્યાં આપણે 5 લખીશું. હવે આપણે લખીએ x એટલે 90, 90નો વર્ગ પ્લસ a એટલે 3, b એટલે 5 અને x એટલે 90 પ્લસ a એટલે 3 ગુણ્યા b એટલે 5. સૌથી પહેલાં આપણે 90નો વર્ગ કરીશું. તો 90નો વર્ગ થશે 8100 એટલે 8100. જેમ કે 9નો વર્ગ થાય 81 એ રીતે 90નો વર્ગ થાય 8100 પ્લસ 3 પ્લસ 5, 3 ને 5 8, 90 તો છે જ, પ્લસ 3 ગુણ્યા 5, 3 પંચા 15. હવે 8100, 8 9 72 થાય એટલે 90 ગુણ્યા 8 કરીશું તો 720 થાય પ્લસ 15. 8100, 720 અને 15 એટલે 8835. તો આ રીતે આપણો આ જવાબ. જોઈએ 5 નંબરનો દાખલો. 5 નંબરનો દાખલો છે એ 3 નંબરના જે આપણે દાખલો આગળ શીખ્યા તેના જેવો જ છે. જો x ઓછા 1 એ 4x ની 3 ઘાત પ્લસ 3x ની 2 ઘાત ઓછા 4x પ્લસ k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. ત્રીજા દાખલામાં p ની કિંમત શોધવાની હતી, જ્યારે અહીંયા k ની કિંમત શોધવાની છે. સૌથી પહેલા જે આપણને એક અવયવ આપ્યો છે એને આપણે 0 ધારીશું. તો આપણે લખીએ ધારો કે x ઓછા 1 બરાબર 0 એટલે -1 બરાબરની આ તરફ જાય તો +1 એટલે x ની કિંમત આપણને મળે 1. હવે જે આપણને આપ્યો છે 4x ની 3 ઘાત પ્લસ 3x ની 2 ઘાત માઇનસ 4x પ્લસ k. હવે આ બહુપદીના અંદર આપણે જ્યાં x હશે ત્યાં એની કિંમત 1 મૂકીશું. 4 નું 4, x એટલે 1 એની 3 ઘાત પ્લસ 3 x એટલે 1 ઘાત ઉપર 2 ઓછા 4 x એટલે 1 અને પ્લસ k. અને આપણે અહીંયા 0, 1 ની 3 ઘાત એટલે 1 જ થાય અને 4 એકુ 4 એટલે આવશે 4 પ્લસ 1 ની 2 ઘાત એટલે 1 જ ગણાય તો 3 એકુ 3 ઓછા 4 એકુ 4 પ્લસ k બરાબર 0. 4 પ્લસ 3, 4 ને 3 7, 7માંથી 4 બાદ કરીએ એટલે 3 વધે તો અહીંયા 3 આવશે પ્લસ k બરાબર 0. k અહીંયા જ આપણે લખીશું +3 બરાબરની આ તરફ જશે તો -3 એટલે આ રીતે આપણને k ની કિંમત મળશે -3. સીધો ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત શોધો. જેમ આપણે 4 નંબરનો દાખલો શીખ્યા એના જેવો જ છે 6 નંબરનો. સૌથી પહેલા 105 ગુણ્યા 106 લખ્યું. હવે 105 એટલે કે આ 100 થી આપણે કરીશું તો 100 પ્લસ 5 આપણે લખાય. એ જ રીતે 106 તો 106 ના ભાગ પડે 100 પ્લસ 6 એટલે 100 ને 5 105, 100 ને 6 106. તો તમે જોઈ શકો છો કે 2 કાઉન્સ છે એમાં પહેલો પદ બંનેના અંદર સરખો છે જ્યારે બીજો પદ અલગ અલગ છે. તો જ્યારે આ રીતનો હોય તો નિત્ય સમ બનશે. જે આપણે આગળ જોયો હતો કે x પ્લસ a x પ્લસ b એટલે x નો વર્ગ પ્લસ a પ્લસ b x પ્લસ a ગુણ્યા b. તો અહીંયા આપણે આ લખીશું, આ નિત્ય સમ લખીશું કે x નો વર્ગ પ્લસ a પ્લસ b x પ્લસ a ગુણ્યા b. અહીંયા x એટલે 100 થાય, જે બંનેમાં સરખું હોય એને આપણે x ગણીશું, પછી આને 5 એટલે a ગણીશું અને b એટલે 6 ગણીશું. હવે આપણે આના અંદર મૂકીએ x એટલે 100 તો 100 નો વર્ગ પ્લસ a એટલે 5 પ્લસ b એટલે 6, x એટલે 100 પ્લસ 5 એટલે a એટલે 5 ગુણ્યા 6. હવે
100નો વર્ગ તો 1ના પાછળ 2 ઝીરો છે તો એનો વર્ગ કરીશું તો 2 ઝીરોના 4 ઝીરો એટલે કે 10,000 પ્લસ 5 પ્લસ 6 5 ને 6 11 11 ગુણ્યા 100 તો 11 ગુણ્યા 100 એટલે 1100 પ્લસ 5 ગુણ્યા 6 5 6 30 તો 10,000 ગુણ્યા 10,000 વત્તા 1100 વત્તા 30 એટલે 11,130. તો આ રીતે આપણો આ દાખલો પૂરો થયો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. 104ના ઉપર 3 ઘાત છે. સૌથી પહેલા આપણે એને ભાગ પાડીએ. 104 છે એટલે આપણે 100 પ્લસ 4 એ લખી શકીએ અને 3 ઘાત તો છે જ. હવે આના અંદર કયો નિત્યસમ ઉપયોગ આવે તો તમારે એક નિત્યસમ યાદ રાખવાનો કે જો બે પદ હોય ને 3 ઘાત હોય, x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3xy અને x પ્લસ y, તો આપણે એ લખીશું આ જે નિત્યસમ છે તે લખીએ x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3xy કૌંસમાં x પ્લસ y. એટલે જ્યાં x હશે ત્યાં આપણે 100 લખીશું, જ્યાં y હશે ત્યાં આપણે 4 લખીશું. હવે x છે એટલે 100 લખીશું તો 100નો ઘન પ્લસ y એટલે 4 લખીશું, 4નો ઘન પ્લસ 3 ના 3 x એટલે 100 y એટલે 4 કૌંસમાં x પ્લસ y એટલે 100 પ્લસ 4. હવે 100નો ઘન તો 2 શૂન છે અને એનો ઘન છે તો એના 6 શૂન થઈ જશે એટલે 1ની પાછળ 6 શૂન એટલે 10 લાખ પ્લસ 4નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકું ચોકું 16 16 ચોક 64 એટલે 64 થશે પ્લસ 3 ગુણ્યા 100 એટલે 300 300 પ્લસ ગુણ્યા 4 3 ગુણ્યા 100 300 300 ગુણ્યા 4 એટલે 3 ચોક 12 એટલે 1200 કૌંસમાં 100 પ્લસ 4 તો છે જ. 10 લાખ એની જગ્યાએ જ લખ્યા, 64 એની જગ્યાએ જ છે પ્લસ 1200નો ગુણાકાર આપણે 100 સાથે પણ કરીએ, 1200નો ગુણાકાર આપણે 4 સાથે પણ કરીએ તો 1200 ગુણ્યા 100 તો 12 એકુ 12 આના 2 શૂન આના 2 શૂન એટલે 4 શૂન પ્લસ 12 ચોક 48 અને 2 શૂન અહીંયા મૂકી દો. હવે 10 લાખ પ્લસ 64 પ્લસ 1,20,000 પ્લસ 4800 તો આ દરેકનો જો તમે કરશો સરવાળો તો જવાબ આવશે 1124864. અહીંયા આપણો આ જવાબ પૂરો. જેમાં લખ્યું છે ચકાસો x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત બરાબર x પ્લસ y અને કૌંસમાં x નો વર્ગ ઓછા xy પ્લસ yનો વર્ગ. એટલે આપણે ચેક કરવાનું છે કે બરાબરની આગળ જે લખ્યું છે x નો ઘન પ્લસ yનો ઘન અને જે બરાબરની જમણી તરફ જે લખ્યું છે શું આ બંને પદ સરખા છે? તો આપણે ચેક એ રીતે કરીશું, દાખલો સોલ્વ એ રીતે કરીશું કે આપણે કોઈ પણ એક બાજુ લખીશું, કાં તો તમે ડાબી બાજુ લખો કાં તો તમે જમણી બાજુ લખો. તો અહીંયા હું જમણી બાજુ લખી છું એટલે હું લખીશ જમણી બાજુ એટલે જબા. તો એના અંદર છે x પ્લસ y, x ની 2 ઘાત ઓછા xy પ્લસ yનો વર્ગ. હવે જે મેં આ લખ્યું છે જમણી બાજુનું પદ એને હું સાદુરૂપ આપીશ અને ચેક કરીશ કે શું આનો જવાબ ડાબી બાજુમાં જે છે x નો ઘન પ્લસ yનો ઘન શું તે આવે છે. જમણી બાજુનું સાદુરૂપ આપીશ અને જવાબ ચેક કરીશ કે શું જવાબમાં ડાબી બાજુનું પદ આવે છે. જો આવે છે તો આ સરખું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 2 પદ છે જ્યારે અહીંયા 3 પદ છે. તો 2 પદનો ગુણાકાર 3 પદ સાથે એટલે x નો જે ગુણાકાર આખા કૌંસ સાથે, ફરીથી y નો ગુણાકાર આખા કૌંસ સાથે. તો આપણે કરીએ x નો ગુણાકાર x
અને આ લખીએ કાઉન્સ એક્સનો વર્ગ ઓછા એક્સ વાય પ્લસ વાયનો વર્ગ, અને પછી લખીએ પ્લસ વાય, તો પ્લસ વાય, પછી ફરીથી લખીએ કાઉન્સ એક્સનો વર્ગ ઓછા એક્સ વાય પ્લસ વાયનો વર્ગ. એક્સનો ગુણાકાર એક્સના વર્ગ સાથે એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સનો ઘન ઓછા એક્સ ગુણ્યા એક્સ વાય, તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ અને વાય તો છે જ, પ્લસ એક્સ ગુણ્યા વાયનો વર્ગ તો એક્સ વાયનો વર્ગ, પ્લસ વાય ગુણ્યા એક્સનો વર્ગ તો એક્સનો વર્ગ વાય, પછી પ્લસ માઇનસ માઇનસ થાય, વાય ગુણ્યા એક્સ વાય તો વાય થયા 2 વખત એટલે એક્સ વાયની 2 ઘાત, પછી બંનેમાં પ્લસ છે તો પ્લસ વાય ગુણ્યા વાયનો વર્ગ તો વાયનો ઘન. હવે જે સરખા પદો હશે, સજાતીય હશે પદો, એ કેન્સલ થશે. તો તમે અહીંયા જોઈ શકો છો એક્સનો વર્ગ વાય અહીંયા છે માઇનસમાં, જ્યારે અહીંયા એક્સનો વર્ગ વાય છે પ્લસમાં, તો આ બંને પદ કેન્સલ થશે. એ જ રીતે એક્સ વાયનો વર્ગ પ્લસમાં, એક્સ વાયનો વર્ગ માઇનસમાં, તો આ બંને પદ પણ થશે કેન્સલ. હવે જે વધ્યા એ વધ્યા એક્સનો ઘન અને પ્લસ વાયનો ઘન. તો તમે જોઈ શકો છો કે ડાબી બાજુ જે છે એટલે બરાબર ડાબી બાજુ, ડાબા, એટલે આપણે આ ચકાસી લીધું. હવે આપણે જોઈએ 9 નંબરનો દાખલો. વિસ્તરણ કરો 2x + 7 2x - 7. હવે આના અંદર તમારે એક નિત્યસમ યાદ રાખવાનું. અહીં તમે જોઈ શકો છો કે બંનેમાં પહેલું પદ સેમ છે 2x 2x, અને બીજું પદ પણ સેમ છે 7 7, અને એકમાં પ્લસ આવે છે એકમાં માઇનસ, તો એક નિત્યસમ છે a + b a - b. તો અહીં તમે જોઈ શકો છો કે a + b a - b, તો એનું આવશે જવાબ a નો વર્ગ ઓછા b નો વર્ગ, અથવા એક્સ વાયથી જો તમે કરો તો x + y x - y, તો x નો વર્ગ ઓછા y નો વર્ગ. તો અહીંયા આપણે a b થી કરીએ તો અહીંયા આપણે આ નિત્યસમ લખી શકીએ છીએ કે a + b a - b હોય તો a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો અહીંયા આપણે a શું લઈશું? 2x લઈશું. a ની કિંમત આપણે 2x લેવાય અને b એટલે 7 લેવાય, એટલે 2x નો વર્ગ ઓછા b એટલે 7, 7 નો વર્ગ, 2 નો વર્ગ 4, x નો વર્ગ ઓછા 7 નો વર્ગ 7 7 49, તો જવાબ આવશે 4x નો વર્ગ ઓછા 49. ये 10 નંબરનો દાખલો જેમાં લખ્યું છે વિસ્તરણ કરો 2x + 3y અને કાઉન્સની ઉપર 3 ઘાત છે. તો આવો દાખલો આગળ આપણે કરી ગયા છે. તો એનું જે નિત્યસમ આવશે આ મુજબનું 2 નંબરનું જે મેં લખ્યું છે કે x + y એટલે 2 પદ હોય અને 3 ઘાત હોય તો x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3xy અને x + y. તો આપણે એ રીતે મૂકીએ. જો તમે અહીંયા a b થી કરો કે a + b, તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કાઉન્સમાં a + b. તો અહીંયા જ્યારે રકમમાં x ને y આપ્યા છે તો આપણે a b થી કરીશું. તો નિત્યસમ આવશે કે a + b નો ઘન જો હોય તો એનું આવશે નિત્યસમ a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કાઉન્સમાં a + b. આ રીતે અહીંયા a એટલે પેલું જે પદ છે 2x એને આપણે a ગણીશું અને b એટલે 3y ને ગણીશું. હવે આપણે કરીએ આગળ. જ્યાં a દેખાય ત્યાં તમારે 2x લખવાના, જ્યાં b દેખાય ત્યાં 3y લખવાના. તો a એટલે 2x ની 3 ઘાત પ્લસ b એટલે 3y ની 3 ઘાત, 3 ના 3, a એટલે 2x, b એટલે 3y, અને આ કાઉન્સમાં a એટલે 2x + b એટલે 3y. હવે
બે એક્સના ઉપર 3 ઘાત છે એટલે 2નો પણ ઘન કહેવાય, એક્સનો પણ ઘન કહેવાય. તો 2ની 3 ઘાત તો 2નો ઘન 8 અને એક્સની 3 ઘાત તો એક્સની 3 ઘાત પ્લસ 3નો પણ ઘન કહેવાય તો 3નો ઘન 3 તરી 9, 9 તરી 27. તો 3નો ઘન થાય 27 અને વાયનું બી કહેવાય 3 ઘાત તો વાયનો 3 ઘાત પ્લસ 3નો ગુણાકાર આપણે 2 સાથે પણ કરીશું અને 3 સાથે પણ કરીશું. તો 3 દુ 6, 6 તરી 18 એક્સ વાય અને આ કૌંસમાં 2x પ્લસ 3y તો છે જ. હવે 18xyનો ગુણાકાર 2x પ્લસ 3y સાથે તો 8xની 3 ઘાત એની જગ્યાએ 27y ની 3 ઘાત એની જગ્યાએ પ્લસ હવે 18નો ગુણાકાર 2 સાથે 18 દુ તો 18 દુ 36 એક્સ વાય ગુણ્યા એક્સ તો x 2 તો એટલે એક્સની 2 ઘાત અને વાય તો એક જ વાર છે પ્લસ હવે 18નો ગુણાકાર 3y સાથે તો 18 તરી 54 એક્સ વાય ગુણ્યા વાય તો એક્સ એક જ વાર તો એક્સ વાયની 2 ઘાત તો વાયની 2 ઘાત. તો આ રીતે આપણો જવાબ થશે. તો એ ચેપ્ટર 2ના છેલ્લા 2 દાખલા એટલે 11 અને 12 નંબરનું. 11 નંબરમાં છે અવયવ પાડો 10xની 2 ઘાત પ્લસ 7x પ્લસ 1. તો તમને 3 પદ આપ્યા છે જેમાં પહેલો પદ 2 ઘાતવાળો, બીજો પદ 1 ઘાતવાળું અને છેલ્લું અચળ પદ. તો જ્યારે આ રીતે તમને બહુપદી આપે તો એના અંદર ભાગ આ રીતે આપણે પાડીશું કે પહેલા પદમાં જે સંખ્યા છે સહગુણક અને જે છેલ્લા પદમાં જે સંખ્યા છે એ બંનેનો કરવાનો ગુણાકાર. તો અહીંયા 10 છે, અહીંયા 1 છે તો 10 એકુ 10. હવે આપણે 10ના એટલે 2 સંખ્યા એવી લાવીશું કે એ 2 સંખ્યાનો કરીએ ગુણાકાર તો 10 આવે અને એ જ 2 સંખ્યાનો કરીએ સરવાળો તો 7 આવવો જોઈએ. તો 2 સંખ્યા એ કઈ છે તો એ 2 સંખ્યા છે 5 અને 2. કેમ કે જો તમે 5 ગુણ્યા 2 5 અને 2નો કરો તમે ગુણાકાર તો 10 થાય, 5 દુ 10 અને 5 પ્લસ 2 5 ને 2નો કરો તમે સરવાળો તો 7 થશે. તો હવે આ જે વચ્ચે પ્લસ 7x છે એની જગ્યાએ હવે આપણે લખીશું પ્લસ 5x પ્લસ 2x એટલે 7xના ભાગ પાડીશું 5x પ્લસ 2x. બાકી પહેલું પદ અને છેલ્લું પદ તો એની જગ્યાએ જ છે. તો 10xની 2 ઘાત પહેલું પદ એની જગ્યાએ. હવે આ પ્લસ 7x ને લખવાનું, એના ભાગ જે પાડ્યા 5 અને 2 એ લખવાના. તો પ્લસ 5x પ્લસ 2x અને છેલ્લું પદ તો એની જગ્યાએ છે. તો આ રીતે 3 પદના 4 પદ આપણે પાડ્યા. હવે આપણે 2-2ની પેર બનાવવાની. આ બંનેમાં કોમન કાઢવાનું. તો અહીંયા સૌથી પહેલા x નીકળે, અહીંયા 2x છે, અહીંયા 1x છે તો 1x તો આવશે કોમન. સંખ્યામાં જોઈએ તો એકમાં 10 છે, એકમાં 5 છે તો 5ના ઘડિયામાં 10 આવે છે એટલે 5 કોમન આવશે. તો 5ના ઘડિયામાં હવે 10 ક્યારે આવે તો 5ના ઘડિયામાં 10 આવશે તો 5 દુ 10 એટલે 2 આવે. 2x હતા એમાંથી 1x આવી ગયો બહાર એટલે 1x વધે. ચેક કરી લેવાનું 5 દુ 10 x ગુણ્યા x તો x નો વર્ગ પછી પ્લસ 5x ના 5x બહાર આવી ગયા એટલે અહીંયા 1 મૂકીશું. ચેક કરી લેવાનું 5x ગુણ્યા 1 તો 5x કાઉન્સ પૂરું. અહીં જે વચ્ચે છે નિશાની એ નિશાની મૂકીને થોડી જગ્યા છોડીને આ જે કાઉન્સ છે એ કાઉન્સ આપણે અહીંયા લખી દઈશું. હવે આ કાઉન્સનું પહેલું પદ અને આ બીજી પેરનું પહેલું પદ બંનેને મેચ કરીશું. અહીંયા પણ 2x અહીંયા પણ 2x તો બંને જગ્યાએ સરખા છે એટલે આપણે અહીંયા 1 લખવાનું. હવે બંને કાઉન્સ જે સેમ થઈ ગયા એને એક વાર લખીશું એટલે 2x પ્લસ 1 અને આ જે વધ્યું 5x પ્લસ 1 આને એક કાઉન્સમાં લખીશું તો 5x પ્લસ 1. તો આ રીતે આપણે અવયવ પાડ્યા. એ જ રીતે 12મો દાખલો પણ સેમ આ રીતનો જ છે. 2x ની 2 ઘાત ઓછા 9x
અને ઓછા 35. તો સેમ પહેલું પદ અને છેલ્લા પદમાં જે સંખ્યા છે એ બંનેનો કરવાનો ગુણાકાર. તો 35 ગુણ્યા 2 કરશો તો 35 દુ 70. 70 હવે આપણે એવા ભાગ પાડીશું, એવી બે સંખ્યા લાવો કે કરીએ ગુણાકાર તો 70 આવે અને કરીએ બાદબાકી. અહીંયા જે હોય ને, જેમ કે અહીંયા સરવાળો હતો તો આપણે 5 અને 2નો કર્યો સરવાળો, અને અહીંયા છે બાદબાકી. તો હવે એ બે સંખ્યાની કરીશું બાદબાકી, તો જવાબ -9 આવવો જોઈએ. તો એ બે સંખ્યા છે, એક સંખ્યા છે 14, એક સંખ્યા છે 5. કેમ કે 14 પંચા, 14 ગુણ્યા 5 કરો તો 14 પંચા 70, અને 14માંથી તમે 5 બાદ કરો તો આવશે 9. પરંતુ અહીંયા આપણે -9 લાવવાના છે, જ્યારે અહીંયા +9 આવ્યા એટલે મોટી સંખ્યાને માઇનસ આપીશું, નાની સંખ્યાને પ્લસ કરીશું. તો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી. 14માંથી 5 જશે એટલે 9, પણ કેવા 9? -9. હવે આપણે આ -9x છે એની જગ્યાએ -14x + 5x આપણે લખીશું. બાકી પહેલું પદ અને છેલ્લું પદ જેવું છે તેવું જ, એટલે પહેલું પદ છે 2x ની 2 ઘાત ઓછા 14x પ્લસ 5x, અને છેલ્લું પદ એની જગ્યાએ એટલે -35. એટલે આ રીતે આપણે 3 પદના 4 પદ આપણે ભાગ પાડ્યા. હવે 2 ની પેર બનાવવાની છે આપણે. આ બંનેમાં કોમન x તો નીકળે, કેમ કે અહીંયા 2x છે, અહીંયા 1x છે, તો 1x આવશે. સંખ્યામાં 2 છે, 14 છે, તો 2 ના ઘડિયામાં 14 આવે એટલે 2 નીકળે. અહીંયા આપણે કાઉન્સમાં 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે તો 2 એકુ 2, તો 2 તો આવી ગયો બહાર. 2x હતા એમાંથી 1x આવ્યું તો 1x વધે. ચેક કરી લેવાનું, 2x ગુણ્યા x તો 2x² ઓછા 2 ના ઘડિયામાં 14 ક્યારે આવે તો 2 × 7 = 14, તો 7 લખાય. અને 1x હતું એ તો બહાર આવી ગયું એટલે કાઉન્સ પૂરો. ચેક કરી લેવાનું, 2x ગુણ્યા x તો 2x², 2 × 7 = 14, 1x તો 1x. અહીં જે નિશાની હોય એ નિશાની મૂકીને થોડી જગ્યા છોડીને આ જે કાઉન્સ છે એ કાઉન્સ કોપી અહીં કરી દેવાનું. હવે આ કાઉન્સનું પહેલું પદ અને આ પેરનું પહેલું પદ, આ બંનેને મેચ કરવાનું કે શું ખૂટે છે. તો અહીંયા 5x છે, જ્યારે અહીંયા x છે, એટલે અહીંયા 5 નથી. તો જે ખૂટતું હોય એને અહીંયા લખી દેવાનું. હવે જે કાઉન્સ સરખા થયા એને એકવાર લખીશું, અને આ જે છે 2x + 5 એને એકવાર, તો 2x + 5 એકવાર લખીશું, ને જે બે કાઉન્સ સરખા હતા એને એકવાર લખીશું. તો આ રીતે આપણે ચેપ્ટર 2 પૂરું કર્યું.